તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા ખેડૂત મિત્રો? તો આજનો આપણો વિડીયો ડાંગરની ખેતી અને તેમાં થતી મહેનત, અને આપણે ડાંગર તો રોપી દઈએ છીએ, એમાં પાછળ ડાંગર દેખાય છે. એમાં મહેનત બહુ કરી અમે, અને પાક પણ સારો એવો થઈ ગયો છે. પણ વાત એમ છે કે આપણો ડાંગર પાકી જાય પછી તેને કાપણીનો ટાઈમ આવે ત્યારે મજૂરો આપણને ટાઈમે મળતા નથી. તેના થકી આપણું ઘણું એવું નુકસાન થાય છે. હું તમને પાછળ વિડીયોમાં બતાડું. તો આ રીતનું આપણું કંઈક નુકસાન થઈ જાય છે, જે મજૂરોના કારણે. કે આપણે કાપણીનો ટાઈમ થઈ જાય તો એમને બોલાવવા જઈએ તો એ લોકો કહેતા હોય છે કે અમે 2 દિવસ પછી આવશું, 3 દિવસ પછી આવશું. મફા કાકાનું કાપવા ગયા છે તો એ કાપીને આવીશું. અને કોઈક મજૂર મળી જાય તો એનો ભાવ વધારે હોય, પૈસા વધારે માગે, તો ખેડૂતને આ બધા નુકસાનનો સામનો કરવો પડતો હોય છે અવારનવાર, મારી જેમ. તો આ પ્રશ્ન મારો એકલો જ નથી, ઘણા એવા ખેડૂત ભાઈઓનો છે જે ગમે તે પાકને, એવું નહીં કે ડોંગર, આપણે બાજરી લઈ લો કે પછી મકાઈ લઈ લો, આપણો પાકમાં ઘણી એવી મહેનત કરીએ છીએ અને પાક પાકવા આવે છે. અને આ એક કિસાન એકલાનું તો કામ છે નહીં, એમાં આપણે દાઢિયા મજૂરી તો મજૂરો બોલાવવા પડે, અને ત્યારે એ મજૂરોનું આવે નહીં ટાઈમે, તો આવું કિસાનનું નુકસાન થાય છે. તો એના માટે આજનો વિડીયો આપણે એના માટે જ બનાવ્યો છે સ્પેશિયલી, કે મારી જેમ તમારે પણ જો નુકસાન થતું હોય તો માર્કેટમાં નવી એવી ટેકનોલોજી આવી છે, પાવર ડ્રીલ. તે ડાંગર કાપવામાં સરળ રહે છે, એક માણસ એ મશીન ઓપરેટ કરી શકે છે. તો આજની માહિતી આપણે એ મશીન વિશે જ છે. આપણે કોઈ કંપનીનો માર્કેટિંગ કે કોઈ એડવર્ટાઇઝિંગ નહીં કરતા, પણ આ તો આ સમસ્યા મારી એટલી જ નહીં, ઘણા એવા ખેડૂત મિત્રોની છે. તો મને થયું કે ચાલો આપણે આ વિડીયોના માધ્યમથી, આ યુટ્યુબ પ્લેટફોર્મના માધ્યમથી ઘણા એવા ખેડૂતોને જે આવા પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે અવારનવાર, તો એને પણ સારી એવી માહિતી, યોગ્ય માહિતી આપણે આપીએ, એટલો જ આપણો ધ્યેય છે વિડીયોનો. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. આપણે એ મશીનનો વિડીયો પૂરો કે કેમનું ઓપરેટિંગ થાય છે, ડોંગર કેમની કપાય છે, ટોટલી માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો, અને આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને 5 એવા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી આપણી માહિતી ઘણા એવા ખેડૂત મિત્રો જે ખરેખર એમને મદદની જરૂર હોય છે, આવા મશીનની જરૂર હોય છે, પણ એમને અજાણતામાં કે કોઈ માહિતી હોતી નથી, એના લીધે એ લોકો આ માહિતીને વંચિત રહે છે. તો આપણો ખાલી માધ્યમ એ જ છે કે તમે શેર કરજો વિડીયોને ગમે તો, અને ઘણા એવા ખેડૂતોને આપણા વિડીયો થકી ફાયદો થાય. તો આજના વિડીયોમાં આપણે આટલું જ કહેવું હતું, અને વિડીયો પાછળ આપણે મૂકેલો છે, તો વિડીયો પૂરો જોજો. ઘણી સારી એવી માહિતી આપે છે, અને આપણને વિડીયો ગમે તો લાઈક કરજો, અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે અવારનવાર આવા માહિતીપદ વિડીયો લાવીશું, કારણ કે હું પણ એક કિસાનનો છોકરો છું, અને અમે પણ મહેનત આવી કરીએ છીએ, અને અમારે પણ આવા પાક નુકસાનનું ફેસ કરવું પડે છે. તો અમારે પણ ઘણું એવું બગાડ કરેલો છે. જો કારણ કે ડોગર તો ઓલમોસ્ટ પાકી જ ગઈ છે, આપણી કાપવાની થઈ ગઈ છે, પણ આ મજૂરો મળતા નથી અત્યારે હાલ. એના લીધે એક દાડો આવીએ, કાલે આવીશું, પરમ દિવસ આવશું, એવું કહીને મજૂરો મળતા નથી. માટે અમારે ઘણું એવું નુકસાન થઈ ગયું છે. આ 2-3 દિવસમાં જ આ નુકસાન થયું છે. આ જંગલી ભૂંડાને રોજાને એ લોકો આવી અને આવું આપણું નુકસાન થઈ ગયું. પણ જો ટાઈમે આપણે લણણી કાપણી થઈ જાય તો આપણે આ નુકસાનથી બચાવ થઈ શકે છે. માટે જ આજનો વિડીયો આપણે એટલો શેર કરવાનો છે કે ઘણા એવા ખેડૂત મિત્રોને આ માહિતી પહોંચે. તો આજના વિડીયોમાં